નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયેશ કુમાર કેબારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ જોવાની છે, બરાબર છે। હવે આની પેલી થોડી પ્રાથમિક માહિતી આપણે મેળવી લઈએ। તો પ્રાથમિક માહિતીની અંદર જોઈએ તો કે પહેલા હું એક સંખ્યા લખું છું। જો એક સંખ્યા લખું 425, બરાબર છે। આ એક સંખ્યા લખી છે મેં 425। તો હવે 425 ની અંદર આપણે જોઈએ તો કે પહેલી જે સંખ્યા છે એને આપણે એકમ કહીએ, બીજા નંબરની જે સંખ્યા છે એને આપણે દશક કહીશું અને ત્રીજા નંબરની જે સંખ્યા છે એને શું કહીશું? 100 કહીશું। એકમના સ્થાનની અંદર 5 છે એટલે એની સ્થાન કિંમત 5 થશે। એકમ અને દશક, દશકની અંદર 2 છે એટલે એની સ્થાન કિંમત કેટલી થશે? 1 હોય તો 10 થાય અને 2 એટલે 20। અને એકમ દશક 100 ના સ્થાનની અંદર જો 1 હોય તો 100, 2 હોય તો 200, 3 હોય તો 300 અને 4 હોય તો 400, બરાબર છે। આટલી માહિતી આપણે જાણીએ છીએ, આટલી માહિતીની આપણને ખબર છે। હવે જો હું તમને બીજું બતાવું કે સમજો, બરાબર, આ એક લીટી દોરું છું। હવે વચ્ચે મેં એક આ ચિહ્ન મૂકું છું અને એનું નામ છે દશાંશ ચિહ્ન। શું નામ છે? દશાંશ ચિહ્ન। હવે તમે જો દશાંશ ચિહ્નની જમણી બાજુ આ પહેલી સંખ્યા, દશાંશ ચિહ્નની આ બીજી સંખ્યા, દશાંશ ચિહ્નની જમણી બાજુ આ ત્રીજી સંખ્યા, બરાબર છે। ચાલો હવે તમે જો દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા અને એની કિંમત થાય 1/10, 1 દશાંશ। એની પછીની સંખ્યા એની કિંમત થાય 1/100, 100 એટલે શતાંશ, 10 એટલે દશાંશ અને એની પછી જો હોય તો એની કિંમત થાય 1/1000 એટલે સહસ્ત્રાંશ। આને શું કહેવાય? દશાંશ, આને કહેવાય શતાંશ અને આને કહેવાય 1/1000 એટલે સહસ્ત્રાંશ। શું કહેવાય? સહસ્ત્રાંશ। હવે દશાંશ ચિહ્નની આ બાજુ એટલે પહેલી સંખ્યા અહીં હોય 5 હોય તો એ કયા સ્થાનમાં કહેવાય? એકમ। 4 હોય તો એ દશક અને 2 હોય તો એ કયા સ્થાન કહેવાય? 100, બરાબર છે। ચાલો હવે સમજો કે મારી પાસે એક સંખ્યા છે કે બરાબર છે, આને મારે વાંચવી હોય તો હું કઈ રીતે વાંચીશ? તો કે દશાંશ ચિહ્નની આ બાજુ જે સંખ્યા છે એને પૂર્ણાંક કહેવાય, તો કે 45 પૂર્ણાંક। પછી દશાંશ ચિહ્નની આ બાજુ જે સંખ્યા છે એને આપણે પહેલી સંખ્યાને આપણે શું કહીશું? તો કે દશાંશ અને બીજી જે સંખ્યા છે એને શું કહીશું? શતાંશ। તો આને આપણે વાંચીશું 32 શતાંશ। શું વાંચીશું? 32 શતાંશ, બરાબર છે। એટલે દાખલા તરીકે 45 પછી દશાંશ ચિહ્ન અને 32 છે, આની સ્થાન કિંમત તમારે શોધવી હોય તો શું થાય? આની સ્થાન કિંમત થાય 3/10, આ 100 માં છે એટલે 2/100। ચાલો આની સ્થાન કિંમત કેટલી થાય? 5 અને 4 ની સ્થાન કિંમત કેટલી થશે? 40, બરાબર છે। આટલું થોડુંક આપણે ધ્યાન રાખવાની જરૂર છે। દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા તો કે દશાંશ અને એની કિંમત થાય 1/10, બીજી સંખ્યા છે શતાંશ, એની કિંમત થાય 1/100 અને ત્રીજી જે સંખ્યા છે અને એને સહસ્ત્રાંશ કહેવાય, એની કિંમત થાય 1/1000, બરાબર છે। આટલું થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે। દશાંશ ચિહ્નની આ બાજુ બધી કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા, જે આ રીતે આપણે કરીએ છીએ તે। ચાલો એકના છેદમાં 10, 1/10 તો આનો મતલબ શું થાય ખબર? 1/10 ભાગ 1/10 એટલે શું થાય? 1/10 ભાગ। તેને દશાંશ સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય ને તો આપણે કકમ દર્શાવાય? છેદમાં કેટલા છે? ચાલો 10, બરાબર છે। તો આપણે શું કરશું? 0 પછી દશાંશ ચિહ્ન
અને 1 આવું મૂકીશું, બરાબર. છેદમાં 10 છે એટલે એને આપણે આ રીતે લખીશું 1 દશાંશ. કમ થયું તો કે જો દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા શું કહેવાય તો કે દશાંશ, અને આપણને ખબર છે આની કિંમત કેટલી થાય તો કે 1/10, બરાબર છે. એટલે 1/10 ભાગ, 1/10 ભાગ એટલે કે 1 દશાંશ. આ રીતે આપણે એને લખીએ છીએ, બરાબર છે. ચાલો હવે સમજો કે મને એની જગ્યાએ આવું આપ્યું છે 5/10, તો હું શું કરીશ તો કે છેદમાં 10 છે એટલે દશાંશ છે, એટલે મારે શું કરવું પડે, પૂર્ણાંક સંખ્યા બાજુ 0 મૂકી દશાંશ ચિહ્ન અને 5 લખવા પડે. 5 દશાંશ અને શું કહેવાય 5 દશાંશ, બરાબર છે. ચાલો અહીંયા આવું છે 7/10, તો હું શું લખીશ, ચાલો અહીં તમે જુઓ 7/10, બરાબર. 10 એટલે દશાંશ, તો દશાંશ એટલે દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા આવવી જોઈએ, તો દશાંશ ચિહ્ન પછી 7, તો આને શું વંચાય 7 દશાંશ, બરાબર છે. એટલે 1/10 હોય તો એને દશાંશ કહેવાય, 1/100 હોય તો શતાંશ કહેવાય, 1/1000 હોય તો સહસ્ત્રાંશ કહેવાય, બરાબર. જો 1/100 છે તો આને મારે દશાંશ અપૂર્ણાંકમાં લખવા હોય તો હું કઈ રીતે લખું તો કે દશાંશ ચિહ્ન પછી મારે 0 મૂકવો પડે. કેમ તો કે છેદમાં 100 છે, બરાબર. તો ગણો દશાંશ અને શતાંશ. 1000 હોય તો દશાંશ ચિહ્ન પછી 0 મૂકવો પડે, બીજો 0 મૂકવો પડે પછી 1. કેમ તો કે 1000 છે એટલે પહેલી સંખ્યા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. ચાલો મને એક આવું આપ્યું છે 245/10 અપૂર્ણાંક છે. 245/10 મને એવું કહે છે કે આ જે અપૂર્ણાંક છે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. તો મારે શું કરવું પડે, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આપ મને ખબર છે કે 10 હોય તો એકમ પછી 10 હોય તો એકમ પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, છેદમાં 100 હોય તો એકમ અને દશક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, અને છેદમાં 1000 હોય તો એકમ દશક અને 100 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. હું લખી કાઢું છું. બરાબર છે. હું 3 અપૂર્ણાંક લખ્યા છે 245/10, 345/100, 245/1000, બરાબર છે. હવે મારે આને દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ સંખ્યાઓની અંદર મારે ફેરવવું હોય તો છેદમાં 10 છે એટલે 10 હોય તો એકમ પછી ચાલો એકમ કયો તો કે અહીં મારે દશાંશ ચિહ્ન મૂકવાનું. હવે મારે આને વાંચવું હોય તો હું કઈ રીતે વાંચીશ તો કે દશાંશ ચિહ્નની આ બાજુની સંખ્યા છે ને એને પૂર્ણાંક કહેવાય. શું કહેવાય, પૂર્ણાંક. 24 પૂર્ણાંક. ચાલો દશાંશ ચિહ્નની આ બાજુની સંખ્યા પહેલી સંખ્યા એટલે દશાંશ, બરાબર છે. તો 5 દશાંશ, આને શું વંચાય 24 પૂર્ણાંક 5 દશાંશ, બરાબર. ચાલો 345 છે. હવે મેં તમને પહેલા જ કીધું કે 100 એટલે શતાંશ, બરાબર છે. તો 100 હોય તો એકમ અને દશક બે સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. અને મારે વાંચવું હોય તો કપામ વંચાય તો કે 3 પૂર્ણાંક દશાંશ ચિહ્નની આ બાજુની સંખ્યા પૂર્ણાંક કહેવાય. 3 પૂર્ણાંક 45 શતાંશ, કારણ કે દશાંશ અને શતાંશ બે સંખ્યા છે 45 શતાંશ. ચાલો 245 છે, છેદમાં કેટલા છે 1000 એટલે સહસ્ત્રાંશ. તો એકમ દશક 100 ત્રણ સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, કઈ ના હોય એટલે આગળ 0 મૂકી દેવાનું. આને વાંચવું હોય તો મારે ચાલો દશાંશ ચિહ્નની આ બાજુ 0 છે એટલે પૂર્ણાંક કઈ નથી, તો આને શું વંચાય 245 સહસ્ત્રાંશ. શું વંચાય 245 સહસ્ત્રાંશ, બરાબર છે. આવડે કે ના આવડે, બરાબર. ચાલો આ રીતે આપણે થોડુંક યાદ રાખવાનું છે.
સ્વાધ્યાય 8.1 ધોરણ 6 પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. એની અંદર આજે આપણે સ્વાધ્યાય 8.1 તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. પાના નંબર 167 167 પર પહેલો દાખલો છે. તમને પણ આવું ચિત્ર આપેલું છે. અહીં એ છે, એ નંબરનું ચિત્ર છે અને બાજુની અંદર બી નંબરનું ચિત્ર છે. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને એ કોઠાની અંદર આપણે પૂરવાનું છે. હવે તમે જુઓ, અહીં આપણને આપ્યું છે દશાંશની સ્થાન કિંમત કેટલી છે? 1/10, એકમની 1, દશકની 10 અને 100ની 1ની તો કે 100. બરાબર છે. હવે તમે જોઈ શકો છો પહેલા નંબરની એ નંબરની આકૃતિ છે, દશક છે. દશકની અંદર કેટલા સ્તંભ છે? ગણો. 1 2 અને 3. 10 ના ખાના છે. 10 વાળો એક સ્તંભ, 10 વાળો બીજો સ્તંભ, 10 વાળો ત્રીજો સ્તંભ. કુલ કેટલા સ્તંભ છે? તો કે 1 2 અને 3. એ નંબરની આકૃતિ 100 માં કઈ છે? તો કે ના, 100 માં કઈ નથી, એટલે આપણે શું મૂકશું? 0. ચાલો દશક, અહીં દશક છે, કેટલા સ્તંભ છે? 1 2 અને 3, લઈ 3 મૂકો. એકમમાં કેટલા છે? તો કે 1. હવે તમે જુઓ દશાંશની અંદર કેટલા છે? તો કે 1 અને 2, એટલે અહીં કેટલી કિંમત મૂકશો તમે? 2. બરાબર છે. ચાલો બી નંબરની આકૃતિ 100. 100 વાળું કેટલું છે આકૃતિ? તો કે 1 છે. દશક વાળી કેટલા સ્તંભ છે? તો કે 1 જ છે. ચાલો એકમ વાળો કોઈ સ્તંભ તમને દેખાય છે? તો કે નથી. અહીં કોઈ જગ્યાએ એકમ લખેલું નથી, એટલે 0. દશાંશ વાળા કેટલા છે? તો કે 1 2 3 અને 4. આ રીતે તમારે દાખલા નંબર 1 નો કોઠો પૂરવાનો છે. આકૃતિ જોઈને આપણે આ કોઠો પૂરવાનો છે. ચાલો દાખલા નંબર 2 શું કહે છે? જો નીચેના દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. આપણને 4 સંખ્યાઓ આપી છે. આપણે એક કોષ્ટક બનાવ્યું છે. બરાબર છે. આપણે એક જાતે કોષ્ટક બનાવ્યું. પહેલું લખ્યું છે આપણે સંખ્યા, તો કે આપણને જે સંખ્યા આપી 19.4 દશાંશ, 3 દશાંશ, 10.6 દશાંશ, 205.9 દશાંશ. આપણને સંખ્યા આપી છે. આપણે 4 સંખ્યાઓ અહીંયા લખી દીધી છે. હવે તમે જુઓ દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા તો કે એકમ કહેવાય. એકમમાં કેટલા છે? તો કે 9. તો એકમ કઈ છે? તો કે ચાલો એકમ દશક, દશકમાં કેટલા? 1. ચાલો દશાંશ ચિહ્નની આ બાજુની પહેલી સંખ્યા એટલે દશાંશ, તો દશાંશમાં કેટલા છે? 4. બરાબર છે. ચાલો એ જ પ્રમાણે તમે જુઓ દશાંશ ચિહ્નની આ બાજુ પૂર્ણાંકમાં કઈ છે? તો કે ના, કશું નથી, એટલે એકમમાં કઈ નથી, દશકમાં કઈ નથી અને 100 માં પણ કઈ નથી. ચાલો દશાંશ ચિહ્નની આ બાજુની પહેલી સંખ્યા દશાંશ કેટલા છે? તો કે 3. બરાબર છે. ચાલો આગળ દશાંશ ચિહ્નની આ બાજુ પહેલી સંખ્યા તો કે એકમ, એકમમાં કેટલા છે? તો કે 0. એકમ દશક, દશકમાં કેટલા છે? તો કે 1. દશાંશ ચિહ્નની આ બાજુની પહેલી સંખ્યા દશાંશ કેટલા છે? 6. 100 માં કઈ નથી, એટલે 0. બરાબર છે. આ તમને આટલું ગોઠવતા તો આવડે. ચાલો દશાંશ ચિહ્નની આ બાજુની પહેલી સંખ્યા એટલે એકમ, તો કે 5. એકમ દશક, દશકમાં 0. એકમ દશક 100, 100 માં 2. દશાંશ ચિહ્નની આ બાજુની પહેલી સંખ્યા એટલે 9. બરાબર. ચાલો હવે હું તમને સમજાવી દઉં. એકમના સ્થાનમાં 9 છે એટલે એની કિંમત 9 થાય. દશકના સ્થાનમાં 10 છે એટલે એની કિંમત 10 થશે. 100 માં કઈ નથી. દશાંશના સ્થાનમાં 4 છે એટલે 4 ની કિંમત થશે 4/10. બરાબર છે. ચાલો 3 ની કિંમત થશે 3/10. ચાલો એકમમાં 0 છે, દશકમાં 10 છે એટલે એની કિંમત થશે 10. 6 છે દશાંશમાં, તો એની કિંમત થાય 6/10. ચાલો એકમમાં 5 છે એટલે એની કિંમત 5. દશકમાં 10 0 છે એટલે એની 0. 100 ના સ્થાનમાં 2 છે, 1 હોય તો 100 અને 2 હોય તો 200. એ જ પ્રમાણે દશાંશના સ્થાનમાં 9 છે એટલે એની કિંમત થશે 9/10.
બરાબર છે. હવે આનું કઈ રીતે વિસ્તરણ થાય એ આપણે જોઈએ. ચાલો અહીં તમે જુઓ પહેલા નંબરની એની અંદર જોઈએ તો 1 કયા સ્થાનમાં છે તો કે દશાંશમાં. 1 કયા સ્થાનમાં છે દશાંશમાં. તો આપણે અહીં લખીએ 1 ગુણ્યા 10. ચાલો વત્તા 9 કયા સ્થાનમાં છે તો કે એકમના સ્થાનમાં. કયા સ્થાનમાં એકમમાં એટલે 9 ગુણ્યા 1 વત્તા ચાલો 4 કયા સ્થાનમાં છે તો કે દશાંશના. બરાબર છે એટલે 4 ગુણ્યા 1 ના છેદમાં 10 થઈ ગયું. આવડે કે ના આવડે? ચાલો અહીં તમે જો એકમમાં કઈ નથી, દશકમાં કઈ નથી, 100 માં કઈ નથી, પણ દશાંશમાં કેટલા છે 3. તો કે 3 ગુણ્યા 1 ના છેદમાં 10. બરાબર. ચાલો એની પછીનું જોઈએ. અહીં તમે જુઓ તો કે અહીં 100 માં કઈ નથી, પણ દશકમાં કેટલા છે 1. એટલે 1 ગુણ્યા 10 વત્તા એકમમાં કેટલા છે તો કે 0. 0 ગુણ્યા 1 વત્તા દશાંશમાં કેટલા છે 6. એટલે 6 ગુણ્યા એની કિંમત કેટલી થાય સ્થાન કિંમત તો કે 1 ના છેદમાં 10. બરાબર આવડે? ચાલો હવે અહીં જુઓ 100 ના સ્થાનમાં કેટલા છે 2. એટલે 2 ગુણ્યા 100 વત્તા દશકના સ્થાનમાં કેટલા 0. 0 ગુણ્યા એની સ્થાન કિંમત કેટલી થાય 10 વત્તા એકમમાં કેટલા 5. 5 ગુણ્યા 1 વત્તા દશાંશમાં કેટલા 9. તો કે 9 ગુણ્યા 1 ના છેદમાં 10 છે. એકદમ સિમ્પલ. બરાબર છે. આ તો આપણો દાખલા નંબર 2 નંબરનો દાખલો. કયા નંબરનો દાખલો? 2 નંબરનો દાખલો. ચાલો હવે દાખલા નંબર 3 ની વાત કરીએ. ચાલો દાખલા નંબર 3 શું કહે છે જો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે આપણે લખવાના છે. આપણને શબ્દોમાં આપ્યું છે. શું કીધું છે 7 દશાંશ. 7 દશાંશ એટલે શું થાય ખબર? 7 દશાંશ એટલે 7 ગુણ્યા 1 ના છેદમાં 10 આવું થાય. બરાબર. તો તમે જો 7 * 7 7 ના છેદમાં 10 અને દશાંશ એટલે કેટલા દશાંશ સ્થળ કાપવાના 1 0.7 થઈ ગયું. પહેલી દશાંશીનો પહેલી સંખ્યા તો કે દશાંશ. હવે શું કહે છે ખબર? 2 દશક અને 9 દશાંશ. 2 દશક અને 9 દશાંશ એવું કહે છે આપણને. ચાલો દશક એટલે 10 તો કે 2 ગુણ્યા 10 બરાબર છે વત્તા 9 દશાંશ. 9 દશાંશ એટલે 9 ગુણ્યા 1 ના છેદમાં 10 બરાબર છે. ચાલો હવે તમે જો 10 દુના 20. 10 દુના 20 વત્તા 9 દશાંશ એટલે 9 * 1 = 9 છેદમાં 10 બરાબર 20 વત્તા દશાંશ એટલે એક દશાંશ ચિહ્ન કાપી નાખો એટલે 0.9 બરાબર શું જવાબ આવે તો કે 20.9 બરાબર 14.6. એ તો એકદમ સહેલામ સહેલું 14 પોઈન્ટ કીધું છે. 14 પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન 6 બરાબર. આ સહેલામ સહેલું છે. હવે જો 100 અને 2 એકમ શું કીધું છે 100 એટલે 1 ગુણ્યા 100 100. ચાલો દશકમાં કઈ નથી એટલે 0 ગુણ્યા 10. ચાલો વત્તા એ 2 એકમ એટલે 2 ગુણ્યા 1 તો કેટલું થશે 100 * 100. દશકમાં કઈ નથી 2 * 2 એટલે કેટલું થાય 102 બરાબર. ચાલો 600.8 કેટલું કીધું છે આપણને 600 પછી પોઈન્ટ કીધા છે 8 600.8 છે. એકદમ સિમ્પલ. આ તો આપણો દાખલા નંબર 3.